नमो युगल रूपाय नमो श्री परमात्मने नमो अनादि श्री कृष्ण नारायण स्वामिने नमः नमः श्री कंबुरा लक्ष्मी गोपाल जनुसे नमो नमो नाथादिनाथाय नमो कांतकृपालवे नमो धर्मादिगोप्त्रे ते बालकृष्णाय ते नमो नमो धर्मादिगोप्त्रे अनादि कृष्णाय ते नमः ओम अनादि कृष्ण नारायणाय नमो नमः ओम श्री श्वेतायन व्यास हरिणे नमो नमः ओम प्रगट भगवान श्री कृष्ण वल्लभाचार्य जी महाप्रभु ने नमो नमः ओम श्री हरि शरणागति संत मुक्त मंडल ने नमो नमः प्रगट भगवान नो वेद उपदेश બધા શાસ્ત્રોનો સાર એક એક વાક્યમાં ભગવાને બધા શાસ્ત્રોનો સાર આખું ભાગવત વાંચી જાઓ ભગવાને પૂછ્યું આખું ભાગવત શું કહેવા માંગે આખું મહાભારત વાંચી જાઓ ભગવાન શું કહેવા માંગે આખું રામાયણ વાંચી જાઓ એવા મોટા સિદ્ધાંતો ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણને આપણે આખું ભાગવત એમ કહેવા માંગે છે કે આ કાનૂનો આવો કાનૂનો તમને બાલકૃષ્ણ કનૈયો મળી જાય ને તો ગોપીઓ જેમ પકડી રાખ્યા ને પકડી રાખે રમૂજ કરીને હાજિયા કરીને એની મરજીમાં ભળીને પણ એનો રાજીપો લઈશો એ મોટું મોક્ષનું સાધન એવી રીતે મહાભારતમાં લખ્યું ભીષ્મ પિતા ભૂલા પડી ભીષ્મ પિતાએ વાત કરી યુધિષ્ઠિર ભૂલા પડી ગયો બાણની સયા પર ભીષ્મ પિતા ઉતા છે પાંડવો અને કૃષ્ણ ભગવાન મળવા ગયા ભીષ્મ પિતા મીડા ઉપદેશ કરવા શમશાનમાં રહીશમાં અભક્ષણનું ભક્ષણ કરીશમાં ઘણો ઉપદેશ કર્યો ભીષ્મ પિતાએ એટલે ભીષ્મ પિતાએ યુધિષ્ઠિરને પ્રશ્ન કર્યો બધી વાત બરાબર સમજી ગયા કે સમજી ગયો બોલો શમશાનમાં રહીશ માટે ઘરને મંદિર બનાવીને રહી ઘરમાં દેવની ભગવાનની ગુરુની સંતની મૂર્તિ પધરાવી રોજ પૂજા પાઠ કરજો તો એ મંદિર કહેવાય અને ન હોય તો શમશાન કહેવાય આ તો મહાભારતમાં કથા લખાણી છે ભીષ્મ પિતા કહે છે શમશાનમાં રહીશમાં તો બરાબર અર્થ કર્યો કે ઘરને મંદિર બનાવીને હું રહીશ અને મંદિરનો પૂજારી હું થઈશ પછી મંદિર બનાવીને રહીશ તો મૂર્તિ કેની પધરાવીશ
તો કે રામની મૂર્તિ પધરાવીશ, નરસિંહ ભગવાનની મૂર્તિ પધરાવીશ. એ યુધિષ્ઠિર બોલવા માંડ્યા. હો ત્યારે વિશ્વ પિતા શું કીધું ખબર? ભૂલો પડ્યો, ભૂલો પડ્યો, ભૂલો પડ્યો. કેમ? તો કે તારી પડકે ઉભો એ કોણ છે? આ કૃષ્ણ તારી પડકે ઉભો છે, સાક્ષાત ભગવાન. એની પૂજા કર. અત્યારે જે જમાનામાં ભગવાન આવ્યા છે એ સ્વરૂપને એને શરણે પડી એની પૂજા. એ યુધિષ્ઠિર પગે લાગે બહુ મોટી ભૂલ થઈ ગયો. એ ભગવાન ભેગા હોય ને ગોટાળો જ થાય, સમજાય જ નહીં. ઓલે ભાઈ કુકાવાળા જાત્રા કે હરિદ્વારની જાત્રા કરવા ગયા. મને આમ કેવા મેડમ મોટા ભાઈ હરિદ્વારની જાત્રા હું કર્યું. કે હરિદ્વાર કેમ જવાનું છે તમારે? તો કે કથામાં આવતું હરિદ્વારની જાત્રા કરે ને તો હરિના દ્વાર ખુલ્લા થાય. અહીંયા હરિદ્વારની જાત્રા કરી આવે ને તો હરિના દ્વાર ઉપર ખુલ્લા થાય અને દરવાજે બંધ હોય. તો ભાઈ કે હરિદ્વારમાં રહેતો હોય એને હરિદ્વારમાં રહેતો હોય એને હું બહારની દુનિયાને બધું દરવાજે બંધ થાય ખુલ્લા થાય, પણ હરિદ્વારમાં રહેતો હોય એનું કાતો વગર. મેં તમે હરિદ્વારમાં તો રહ્યો છો મારા ભાઈ. આ કુકાઓ ધામ છે, ભગવાનનું હરિદ્વાર છે, હરિનું દ્વાર છે. અહીંયા આવતા ઘરે લીલાઓ કરી છે, અનંત કાર્યો કર્યા છે, કેવા ભક્તોને દિવ્ય દર્શન આપ્યા છે, સુખ આપ્યા છે. તમે હરિદ્વારમાં તો રહ્યો છો. કહેવાનું કે ખરેખર હરિદ્વારમાં રહી છીએ આપણે. ભગવાન ત્યાં પ્રગટ થયા હોય, લીલાઓ કરી હોય, બાળ લીલાઓ કરી હોય, સુખ આપ્યા હોય, આનંદ આપ્યા હોય, અનેક સ્વરૂપો ધારણ કરી ભગવાને ભગવાન પણ દેખાડ્યું હોય. ત્યારે એ જ ગોપાલ બાપાને ભગવાને ઘનશ્યામ રૂપ ધરી દર્શન આપ્યા. વિચાર કરો. ઓલા 21 ઋષિ ગિરનારમાંથી આવ્યા, એને મારે પોતાના પરમધામમાંથી દિવ્ય તેજ ભરેલી મૂર્તિ છે ને, અનાદિ કૃષ્ણ નારાયણ સ્વરૂપે દર્શન. બહુ લીલા કરી છે કુકાઓમાં, ડગલે પગલે લીલાઓ કરી છે, દર્શન આપ્યા છે, સુખ આપ્યા છે. જે ભૂમિ ભગવાનના ચરણના રથથી પાવન છે. સ્વયં હનુમાનજી મહારાજ પોતે બીજું સ્વરૂપ ધારણ કરી અને બાલકૃષ્ણ અનાદિ કૃષ્ણ ભગવાન ભેગા રમવા આવ્યા. આ લીલાઓ બધું લખાઈ ગયું. 8 વર્ષના ભગવાન હતા ને 8 વર્ષના હનુમાનજી મહારાજ 8 વર્ષના થઈ એવું સ્વરૂપ ધારણ આખો દી કુકામાં રહ્યું. ભગવતી નો બી એવો ભગવાનના સખા વાળ સખા ભેગા, બાલકૃષ્ણ ભગવાન ભેગા, અનાદિ કૃષ્ણ ભગવાન ભેગા અને હનુમાનજી મહારાજ ભેગા. એવા અદભુત ચરિત્રો કર્યા કે ભગવાન પણ આપણી સામે મૂકવા. ભગવાન કેને કહેવાય? હથેળીના ચિહ્નો, ચરણના ચિહ્નો કઈ બાકી જેવી તેવી વાત છે? હથેળીમાં 7 ચિહ્નો, ધનુષમાં, ત્રિશૂળ, ધજા, શંખ, ચક્ર, સ્વસ્તિક, મત્સ્ય, ધનુષમાં ભગવાન હથેળીમાં. જુઓ જુઓ, આપણે 10 મિનિટની મૂર્તિ રાખી. આ સાક્ષાત હતું બધું. અમે પોતે બધું જોયું છે. કુકાઓમાં હજારો ભક્તો, 1-2 જણાની વાત નથી, હજારો એ જોયા દર્શન કર્યા. છેલ્લે બહુ કૃપા વાપરી હતી. એ કુકાવાળા પગે લાગો જાય ને એક વાર હાથ વસૂલી ગયા બધા. મોટી સભા હતી. બધાને મારે કહેવા મળે, ભાઈ હવે તો કુકાવાળાને કહી દઈશું, ઓળખવા હોય તો ઓળખી લીજો. લાખો મળશે, આ નહીં મળે. લાખો મળશે, અનાદિ નારાયણ નહીં મળે. વિચાર તો કરો, કેવડી વાતો કરી. અને બધાએ ભગવાને પોતાના ચરણમાં 37 ચિહ્ન બધા ભક્તોને દર્શન કર્યા. અનેક ભક્તોએ દર્શન કર્યા, સાધુ સંતોએ દર્શન કર્યા. જુનાગઢમાં બધાને ખ્યાલ આવી ગયો કે સ્વયં આ સૃષ્ટિના કરતા હતા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. એ પોતે આવ્યા છે.
સ્વયં પોતે ભગવાન. લક્ષ્મણ સંહિતા કાલે વાંચ્યું આવ્યું કે રાધા કૃષ્ણ સ્વરૂપ મેં જ ધારણ કર્યું હતું, લક્ષ્મી નારાયણ સ્વરૂપ પણ મેં જ ધારણ કર્યું હતું, નર નારાયણ સ્વરૂપ પણ મેં જ ધારણ કર્યું હતું, અનાદિ શિવ નારાયણ સ્વરૂપ પણ મેં જ ધારણ કર્યું હતું, અનાદિ સત્યનારાયણ સ્વરૂપ પણ અમે જ ધારણ કર્યું. અત્યારે આ કળિયુગમાં હું સંતનું સ્વરૂપ ધારણ કરી પૃથ્વી પર આવ્યો છું. સંત બનીને જગતમાં અત્યારે આવ્યો છું. અનેક જીવનું કલ્યાણ કરવા આવ્યો છું. જે કેટલા અવતારોમાં રહી ગયા ને એ બધાનો વારો હવે આવ્યો. આગળ આપણે રસ્તો તો લીધો તો વાડીને માર્ગે વહી ગયા, દીંગાનો માર્ગ લઈ લીધો. હવે સાચો રસ્તો તો હવે આવ્યો, પ્રગટને પામવાનો, પ્રગટને ભજવાનો, એની સેવા ભક્તિ કરી પરમધામમાં જવાનો. ભલે કળિયુગ છે પણ ભગવાન કે તમારા માટે સતયુગ છે, જેને અનાદિ નારાયણ ભગવાન પ્રગટ ભગવાનની ઓળખાણ થઈ છે એને માટે સતયુગ સાચો લાભ છે. સાચો લાભ, મુક્તિનો લાભ. થોડીક સેવા કરો ભગવાન કેટલો બધો રાજી. ખૂબ દયા ભરેલા પત્રો લખ્યા છે, આશીર્વાદ લખ્યા છે. જેને પણ ભગવાનની તન મન ધનથી સેવાઓ કરી ભગવાનના ગમતામાં રહ્યા ને ભવસાગર તરી ગયા. એક ભગવું પહેરજો, ભગવાનના કામ કરજો, મંદિરો બાંધજો, સંત સમાન જીવન સુધારજો. તમારું જીવન સંત સમાન સુધારો. સાચા સંત છે ને ભગવાનના, એને ભગવાન સિવાય ક્યાંક બીજે પ્રીતિ નથી, બીજું કઈ ગમતું નથી. અરે અનાદિ કૃષ્ણ નારાયણ વિના બીજું બોલવું ગમે નહીં. ત્યારે એ બ્રહ્મ મુક્ત કહેવાય. એને બ્રહ્મ મુક્ત કહેવાય, પ્રગટનો સેવક કહેવાય, પરમધામનો વતની કહેવાય. આ બહુ ઊંચી સ્થિતિ છે, ઊંચી સ્થિતિ. એક પછી એક સ્ટેપ વધતા જાવ, ઓહો વાહ મારા જોવા. આપણે પોતાને અનુભવ થાય કે કેટલા આપણે કોઈ જાવ, કેટલા પગથિયા બાકી રહ્યા. આ તો સ્વયં ભગવાન પોતે આખા વિશ્વને ઉપદેશ આપ્યો છે. વિશ્વ કલ્યાણ માટે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ મંત્ર પોતે મૂક્યો છે. 24 અવતારોના દર્શન પોતે કરાવ્યા છે. વિચાર કરો, અમે હાજર હતા. ભક્તો કીધું મહારાજ આગળ તમે અવતાર થઈ રહ્યા અને અમને દર્શન કરાવો. પોતે જાહેરમાં બોલ્યા, લક્ષ્મીજીને બતાવ્યા. સાથળમાં લક્ષ્મીજી હતા. લક્ષ્મીજીનું ચિહ્ન બધાને બતાવ્યું. ફુલવાડી ધામની વાત કરું છું. બોલવા મીડા, આ લક્ષ્મીજીને જોઈ ભગવાન નારાયણ અમને યાદ આવ્યા. 3 વાર બોલ્યા, ઉપરા કરો. આ લક્ષ્મીજીને જોઈ અને ભગવાન નારાયણ અમને યાદ આવે છે. સમજનાર ભક્તો પગે લાગવા ગયા, જાણી ગયા મારે શું કહેવા માંગે. સમજી ગયા ના તો લક્ષ્મીજી કેને ભેગા હોય, રાધાજી કેને ભેગા હોય. એમ લક્ષ્મી કેના ભેગા તો નારાયણ ભેગા લક્ષ્મીજી હોય. તો ભગવાન શું કહે કે આ મૂર્તિ આ લક્ષ્મી અહીં બિરાજમાન છે, આ મૂર્તિ કોણ ઓળખી હોય એમ કેવા માંગતા. સમજદારે સમજી લીધું. મહારાજજી કીધું, મહારાજ તમે સ્વયં નારાયણ છો, આગળ તમે અવતાર થયા એ બધાને દર્શન આપો. સ્વયં મહારાજ એક હાથમાં માળા લઈને ઉભા. ફુલવાડી ધામમાં અત્યારે ચરણ પગલા પધારીને આપણે એ જ જગ્યાએ ઉભા કરે. માળા કરતા જાય, માળા કરે મારે બાબા બાજુમાં એક પછી એક અવતારો પ્રગટ થયા. નજરની અમે આખા ગામે જોયા. ભગત એક પછી એક અવતાર પ્રગટ થતા આવ્યો. 24 અવતાર મારા પ્રતિવાર પ્રગટ થાય, મારાના સ્વરૂપમાં હમાઈ જાય. પાછા બીજો અવતાર પ્રગટ થાય, અનાદિ કૃષ્ણના ભગવાનના સ્વરૂપમાં હમાઈ જાય. 24 અવતારના દર્શન મહારાજે કરાવ્યા.
એટલે ભજનમાં લખાઈ ગયું, 24 અવતારો લીન કર્યાને ધૈર્યું સંત સ્વરૂપ. 24 અવતારો લીન કર્યાને ધૈર્યું સંત સ્વરૂપ. જેણે જેણે ઓળખા તમને, જેણે જેણે ઓળખા તમને, રટે અનાદિના નામ. સંતો રટે અનાદિ કૃષ્ણ નામ. અમને દર્શન દેજો અનાદિનાથજી રે. સાક્ષાત્કાર આ બધા પ્રસંગો બની ગયા છે ભક્તો. એવડી બધી દયા કરી કે આંધળો હોય ઓળખી જાય કે આ ભગવાન છે. આંધળો હોય આંધળો ઓળખી જાય કે આ ભગવાન. આવી લીલા તમારી. પણ જેને એમ કહે છે નંબર જાજે આવી ગયા હોય પાહી ન દેખાય. પૂર્વના જાજા પાપ હોય ને ન સમજાય. પુણ્ય પ્રગટ થયા, મા બાપની જેને સેવા કરી હોય, દેવ સેવા કરી હોય, મંદિરમાં સેવા કરી હોય, ગુરુની સેવા કરી હોય, સંત સેવા કરી હોય, ગાયોની સેવા કરી હોય, પરોપકાર ધર્મ આવા સારા ધર્મ પાડ્યા હોય, ભગવાન કે જરૂર એને ભગવાન મળે મળે મળે. એટલે લખાયું હળવા પૂનથી હરી નથી મળતા. કેટલા જન્મના આપણા પૂન ભેગા થયા હોય ને તો ભગવાન આપણે કૃપા કરે કે હવે તો આવી જા ચરણમાં. ભલે 5 કોટી આવ્યો તું આવી જા. એવડો તો કે આપણો ઉધાર થઈ ગયો. વિચાર તો કરો. આ ભૂતળા ભગવાને ઓળખાય છે. નક્કી કેવી બેઠા નાતા કોઈ હગા થાય તો મેળ થાય. આ વાત તો એવી એની દયા થાય, કૃપા થાય ને પરીક્ષા મૂકે, કા રોગ ને કા જોગ, કા રોગ મૂકે ને કા જોગ મૂકે. મોટા સંતનો સમાગમ આપે, ભગવાનની કથાનો લાભ મળે, એને જોગ કહેવાય. રોગ એટલે એવી આપત્તિ આવે, દુઃખ આવે, કાંઈ કોઈથી મટાડું મટે નહીં. દુઃખી થઈ ગયા, હેરાન થઈ ગયા હોય. કેટલા વર્ષ? 10 વર્ષ. 10 વર્ષ હેરાન થયા પછી ભગવાન ભર્યા. બોલો, થાકી ગયા, ભૂવા ધોણાને થાકી ગયા, ડોક્ટરને બદલાઈને થાકી ગયા, જયગા ઉકેલી કરી થાકી ગયા. ખરે સમજવાની વાત છે કે જેટલું આપણે ભોગવવાનું લખ્યું હોય ત્યાં સુધી વેર ન થાય. પણ બીબી ભગત ગમે તે વાતો કરે ને, અમારે વિધિ હાલે, તું તારું કઈ રાખ તારું. કાંઈ તારીખ નું આવી ને ત્યાં તારીખ નું આવ્યું, તારીખ પડે પછી તે થાય. એ ભગવાન મોંઘા તો છે પણ દયા કરે ત્યારે નથી. જાત પૂજા કાંઈ જોતા નથી. આપણે મારા જેવા દયાળુ હતા. એ ગામમાં હરિજન ભરવાડી ઘરે પગલા કર્યા, દરબારનું ઘરે પગલા કર્યા, પટેલનું ઘરે પગલા કર્યા, આખા ગામમાં પગલા કર્યા. આ પછી હરિજનમાં આવ્યું મારે કે આ તો હરિજનને ઘરે પગલા કરવા. એ તો મનુષ્ય મનુષ્ય છે. મનુષ્ય એનો હાથમાં દેહ ભરે તમે આપણે જાતનું લેબલ લગાવી દીધું. બરાબર? આ ફલાણી જાતનો ફલાણી જાતનો અંદર બેસેલો આત્માથી એ તો બ્રહ્મ તત્વ છે, શુદ્ધ ચૈતન્ય છે. એને કઈ માયનો લે એને નથી, કર્મ બંધન એને નથી. એટલે ભગવાન બોલ્યા બ્રહ્મ દ્રષ્ટિ, ભગવાનની દ્રષ્ટિ, આત્મદ્રષ્ટિ, બ્રહ્મ દ્રષ્ટિ. કાંઈ તો હરિજનને ઘરે પગલા કરવા. હરી જમાનો કેવો ખબર છે? હરિજન માટે નાની કુડી રાખે, ચા દેવો હોય ને આવ્યો હોય ને દેવું મજૂરે તો નોકી કુડિયા પછી ખોલી નાખે. એ રહેવાનું નથી હાજી. એટલી બધી આબડછેટનો જમાનો હતો, જમાનો આબડછેટનો. એ જ સમયે મહારાજ બોલ્યા ભગવાન કાંઈ તો હરિજનને ઘરે પગલા કરવા. ત્યારે ભક્તો વિચાર કરવાનો કેવડા દયાળુ છે, કેવડી દયાળુ મૂર્તિ મહારાજ આપણા હરિજનને ઘરે પગલા કરવા છે. રબારી પગલા ચાલતા હોય ને એની ઘરે પગલા કર્યા, બધા બાપુની ઘરે પગલા કર્યા, રજવાડામાં પટેલની ઘરે પગલા કર્યા મહારાજ. બધાને જો તિજોરી પકડે, તિજોરી અખૂટ હો અખૂટ.
લાકડાની તે તિજોરી હતી, લાકડ પટારા પટારા કકડા પાડે ગયો તે ઘરે પધરામ કરે ખકડા અખું કહો અખું. ત્યારે જ ભગવાન આજે વાત કરું એવી દયા વાપરી કૃપા વાપરી હજી યાદ કરે બધા કે કેવા મહારાજ, કેવા મહારાજ, વિચાર તો કરો કેવડી દયા એની. એટલે ભજનમાં લખ્યું, ન જોઈ જાત ઉજાત શ્વેતાયન પ્રગટી રે, નોતી દીઠી નોતી સાંભળી રે, એવી ચલાવી છે રીત શ્વેતાયન પ્રગટી રે. સૂરજ શ્વેતાયન વ્યાસ જીરે, આપે થયા છે ઉદ્યોત શ્વેતાયન પ્રગટી રે. દુઃખ ગયું બહુ દીનનું રે, આવ્યું સુખ અતોલ શ્વેતાયન પ્રગટી રે. ધન્ય ધન્ય આ અવતાર ને રે, જેને મળ્યા પ્રગટ ભગવાન શ્વેતાયન પ્રગટી રે. બધાને શું કહે, કોઈ દુઃખી નહીં, એવી કૃપા વાપરી. અને ગામને જોડે ભગવાન ઉભા રહ્યો, એક પગે ઉભા રહ્યો, એક પગે ઉભા રહી, એક હાથ ઊંચો કર્યો અને પ્રવચન આપ્યું ગામને જોડે. શું બોલ્યા? કાગળના યુગમાં ભગવાનને મેળવવા માટે ઋષિ મુનિઓ રાફડા થઈ જતા, એટલા જપ તપ કરતા રાફડા બની જતા. રાફડા બની જતા છતાં ભગવાન નહોતા મળતા. હજારો વર્ષ તપ કરતા રાફડા બની જતા છતાં ભગવાન ન મળતા. એવા મૂંગા ભગવાન અત્યારે આ ગામમાં ઘરે ઘરે પગલા કરે. સ્વયં બોલે, સ્વયં પોતે બોલે. એવા મૂંગા ભગવાન અત્યારે આ ગામમાં ઘરે ઘરે પગલા પાડે છે. એને કોણ ઓળખે? તો કે મુમુક્ષ આત્મા અને દૈવી આત્મા. મુમુક્ષ આત્મા પોતાના આત્મા કલ્યાણ માટે ભક્તિ કરતા હોય, સદગુરુ સંતનો આશ્રય ગોતતા હોય અને આ જન્મને છેલ્લો જન્મ કરવો છે ને ભગવાનના ધામમાં જવું છે, મુક્તિ મેળવવી છે, એને મુમુક્ષ આત્મા કહેવાય. પોતાના આત્માના કલ્યાણનો વિચાર જે કરતા હોય અને એ પ્રમાણે વર્તતા હોય તો ભગવાન કહે મુમુક્ષ આત્મા કહેવાય. અને દૈવી આત્મા ભગવાન કે ગુરુ કે સંત રાજી થાય એના માટે રાત દિવસ ભજન કીર્તન ભક્તિ સેવા ધર્મ પરાયણ રહેતા હોય એને દૈવી આત્મા કહેવાય. એને બીજું ન ગમે, કોઈનું ખરાબ કરવું ન ગમે, કોઈ પાસેથી લઈ લેવાનું ન ગમે. ભગવાન જે આપે એમાં સંતોષ માની રહેતા હોય, ભગવત ભક્તિ કરતા હોય એ દૈવી આત્મા કહેવાય. ભગવાનના રંગમાં રંગાયેલા દેવી આત્માઓ આ બે જણા ભગવાનને ઓળખી જાય. એક મુમુક્ષ આત્મા અને એક દૈવી આત્મા. બીજાને તો કે કાંઈ ખબર ન પડે, કોણ આવ્યા ને કોણ ગયા. એ ભગત માતા ભગત, કોણ આવ્યા ને કોણ ગયા. પણ ભગવાન પણ એવું સળગતું મૂક્યું છે ને આમ દુનિયા ગમે છેડે કેમ આમ જોઈએ તો વાહ ભગવાન વાહ, કેવડા ચિહ્નો એના ચરણમાં શોભે છે. જુઓ તો ખરા, ભગવાન પણ આમ સળગતું મૂક્યું છે કે આંધળો ઓળખી જાય, આંધળો કે આ ભગવાન છે. બહુ સ્વયં ભગવાન બોલ્યા છે. એવા અમે કાર્યો કર્યા છે કે આ દુનિયાની અંદર આવા શાસ્ત્રો આજ સુધી કોઈ નથી. હજારો યુગો વયા ગયા, આવા મોક્ષના ધર્મના શાસ્ત્રો આજ સુધી કોઈ લખ્યા નથી.
ની કલમ ભગવાને હાથમાં લીધી ત્યારે શું બોલ્યા? હજારો યુગો સુધી અમારા શાસ્ત્રો ગાજ છે. હજારો યુગો સુધી, હજારો યુગો સુધી અમારા શાસ્ત્રો ગાજ છે. અને હવે કોઈ અવતાર શાસ્ત્રો લખવા માટે નહીં થાય. કેમ? તો કે છેવટના સિદ્ધાંત, છેવટનો ઉપદેશ, છેવટનું અમારું નામ ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ, સનાતન ધર્મનો ઉપદેશ અને પોતાનું દિવ્ય પરમધામ. આ બધી વસ્તુ આખી નવી નો છેવટના સિદ્ધાંત, છેવટના સિદ્ધાંત, છેવટના. એટલે ભગવાન કે હવે શાસ્ત્રો રચવા માટે ભગવાનનો અવતાર એક નહીં થાય. ભરત ભગત લખી લીધું. ભગવાન બોલે કઈ બોલ્યા? કેમ કે બધી વાતનો વીતી આવી ગયું. તમે જે કર્યું છે ને એ બધું વીતી આવી, વીતી છેડો, બધી વાતનો છેડો. કે હવે સમજવાનું કાંઈ બાકી નથી રહ્યું. સ્વયં ભગવાન આપણે પ્રાપ્ત થયા, હવે આપણે અધૂરું કાંઈ નથી. એવા પુરુષોત્તમ નારાયણ પ્રગટ ભગવાન મહાઉપદેશ જગતમાં આપ્યો, ખૂબ આપ્યો છે, સ્વયં આપ્યો. એવા મહારાજનો અપરાવાણીનો ઉપદેશ આપણે થોડોક હાથે સાંભળશું. હવે પરદેશમાં પોતાની જેવી છે ઓળખાણ મહારાજે આપી છે. તારીખ 10/1/1983. સેવક શાંતિલાલ પુંજાભાઈ, સુખી રહો, આનંદથી રહો, ભજન કીર્તન કરો, પ્રગટનું ચિંતન કરો, કામકાજ મળશે, રાજી છીએ, સેવા કરો છો, તેથી વિશ્વભર ખૂબ રાજી છે. કમાણી તો ભગવાને આપી, ભગવાન માટે સેવાના કાર્યો કરવા માંડ્યા એટલે ભારત રાજી થયા. કેવા સેવાના કાર્ય કર્યા? એક પગાર મા બાપને મોકલે, એક પગાર મા બાપને મોકલે, એક પગાર મંદિર બંધાતું દુનિયામાં. પરસેવાનો પૈસો બધાય, હું પરસેવાનો પૈસો. ભગત પુષ્કળ પહેર્યો નીચે પાછું પહેરી લેવા, એવડી ગરમી. બોલો એ કોઈ દે એવું તો વાત હીરાવાળા શું હતું એસીમાં આવ્યો બુસ્કોટ લીટો બી પાછું પહેરી કઈ કામ કરો. ઈ પરસેવાના પૈસાથી આખું ધામ બંધાણું. એક પગાર મા બાપને મોકલે. ભગવાન શું કહે છે કે આ લોકમાં આ લોકનો ધર્મ તમારે પાળવાનો છે અને પરલોકનો ધર્મ એટલે ભગવાનની સેવા ભક્તિ એ તમારે કરવા. હાય બે કરવાનું છે, બે કામ, મુક્તિ અને ભુક્તિ. એટલે ભક્તો સમજણથી ભગવાનની સેવા કરતા હતા અને મા બાપની સેવા કરતા. એક એક કાગળ લખ્યું મા બાપને સેવજો, પરિવારને, કુટુંબ પરિવારને રાજી રાખજો, પછી અમારે કામ કરજો. સીતારામ. તો ભલે કરજુ ગયું પણ ઉપદેશ કેવડો મહારાજ કે સુખેથી શાંતિથી ભક્તિ કરજો. કોઈ એમ ન કે મા બાપ તો મૂલે જાય છે, દુઃખી છે, હેરાન છે અને એ વળી લાખોની સેવા કરે મંદિરમાં, સારું લાગે? આ રાજી ન થાય, લાડો રાજી ન થાય. મા બાપનો આશીર્વાદ એ પેલો ધર્મ બતાવ્યો. બીજો ધર્મ ભગવાન કે પછી અમારી સેવા. બોલો, ભગવાન હોવા છતાં પોતે કે પછી અમારી સેવા. પછી ભગવાન માટે વાપરો. પણ ભગવાનના ભક્તો બધા સિંહ સમાન ભક્તો હતા. ભગવાન સિંહ કીધા. સિંહ શું કામ સિંહ કીધા? ભગવાનના સેવા ભક્તિમાં સિંહ હો, બીજી બાજુમાં મને સેવા ભક્તિમાં સિંહ સમાન ભગવાનનું વચન આમ જીવી લ્યો. મહારાજ તમે જેમ કહ્યું શક્તિ ઉપર સેવાઓ કરી છે, ભગવાનના વચન આમ જીવી લીધા. જુનાગઢમાં સ્વામીના મંદિરમાં હોનાના કળશ ચડાવવાના હતા ને, એ આપણા ભાગમાં કામ આવ્યું. મારે ભક્તોને ટપાલ લખી દુબઈ કે તમે 10-12 જણા ભેગા થઈને આ સેવા તમારે જલ્દી મોકલવાની છે તાત્કાલિક. ભગત 10-12 જણા સેવા તાત્કાલિક બીજે ડ્રાફ્ટ મોકલી દીધો. જુના. શું ભગવાનનો જવાબ આવ્યો?
કે તમારા સોનાના કળશ ચડી ગયા. તમે ભગવાનના સોનાના કળશમાં સેવા આપી, જેને જેને ભક્તોએ તમારા સોનાના કળશ ચડી ગયા. જાઓ, ખૂબ સુખ્યા થાવ, ખૂબ સુખ્યા થાવ. આખું જગત જુએ કે અનાદિ કૃષ્ણ નારાયણ ભગત છે, કેવા સુખી છે. મંત્રી ગામમાં એક ભાઈ ભગવાનનું સ્વરૂપ નહોતું સમજાણું. એક મને કે શાંતિભાઈ અહીંયા આવો ને. બોલો બોલો ભગત, કેમ રામજીભાઈ? એ કે હું તો કે તમે કે ગુરુનો રાજીપો લઈ ગયા હો, ગુરુનો રાજીપો લઈ ગયા. આપણે મારે ગુરુ કે ગુરુનો રાજીપો તમે લઈ ગયા, કેમ એમ વાત કરો? અમારે ગુરુ તો હતા. એ કે હું અહીંયા ગામને પાછળ ઓટલે બેઠે બેઠે એ જ જોયા કરું છું કે આ ફુલવાડીમાં જે બધા ભક્તો બહારથી આવે ને બધા કેવા તગડા આવે. કેમ આવે કિશોર ભગત જેવા તગડા, કેવા તગડા, કેવા કેમ તેજસ્વી, કેવા અહીંયા લુગડા, કેવા સુખી સુખી હોય, કેવા હસતા હોય, કેવા આનંદમાં આવતા હોય બધા પગે લાગવા. હું તો કે એ જાય બેઠે બેઠે જોયા કરું કે ભાઈ એ જોવાનું સાચું છે કે જેણે પ્રગટ ભગવાનને ઓળખા છે, સેવાઓ કરી છે, ભક્તિ કરી છે, રાજીપો લીધો છે, એને ભગવાને શું નથી આપ્યું? વિચાર કરો, શું નથી આપ્યું? કાગળમાં લખતા હતો મારા, જે માગો એ મળશે. ભગવાન તમારા પર પ્રસન્ન થયા છે, જે માગો તે મળશે, જે માગો તે. અને આપ્યું પડે, આપ્યું બધાને. અઢળક આપ્યું, અઢળક. કે ભાઈ એકાદો ખોબો દઈ દે, અમારું દાન કરો, અહીંયા સેવા કર. મારા એક ખોબો નહીં, બે ખોબો. વિચાર કરો, એવી બુદ્ધિ શક્તિ તમારું દીધેલું છે, અમે તમારા થઈ. કોણ? ભગવાન આવી કૃપા જેને મેળવી ને એ ભવસાગર તરી ગયા. એનો પરિવાર પણ ભવસાગર તરી ગયા. જેને ગુણ ગયા ને એ ભવસાગર તરી ગયા. કેવા તગડા કે આવે. ખરેખર ભગવાન તો બધા તમે વિચારવાળા હોય ને એને સીધો સીધો કરી દીધો. જો તો ખરા અત્યારે ક્યાં ભગવાનનો રાજીપો, ક્યાં છે? બ્રહ્મતેજ ક્યાં વર્તે? જુઓ છો કે તે જો હમણાં બ્રહ્મતેજ આવું ક્યાંય? આ જનોજાઈ ભક્તોને કહું છું, ક્યાંય ન જોવા મળે. આ બ્રહ્મતેજ ક્યાંય ન જોવા મળે. ભગવાનની હાજરી છે સાક્ષાત. ભગવાન ખૂબ રાજી છે. જ્યાં સત્સંગ થાય છે ને એ ભગવાન હાજર હાજર હોય. ભગવાન તો હાજર હોય છે, પણ લક્ષ્મીનારાયણ સંહિતાની કથા જ્યાં વચાય ને ત્યાં 33 કરોડ દેવ આવે કથામાં. દેવતાઓ બધા કથા મળવા આવે. એવી કથા છે. ગોલોક ધામમાં, વૈકુંઠ ધામમાં, કૈલાસ ધામમાં, અક્ષરધામમાં, પરમધામમાં કાયમ માટે ભગવાન અનાદિ કૃષ્ણની લીલાઓ કરવાની. 1 કરોડ શ્લોકનો મૂળ ગ્રંથ છે. 1 કરોડ શ્લોક આપણા ભાગમાં એવા હવા લખાવ્યા. આપણા ભાગમાં હવા લખાવ્યા. લક્ષ્મણ સંહિતાના હવા લાખ ગ્રંથ છે ને, હવા લાખ છે. મૂળ ગ્રંથ 1 કરોડ શ્લોકનો. બધા ધામના મુક્તોને ભગવાન દેતા આવ્યો, ધામે ધામે. વૈદાય અમારા જાપને આ તમે વાંચો. કેવડી કૃપા, વિચાર તો કરો. આપણા પર કેવડી કૃપા. હજી કૃપાનો વરસાદ મહારાજ કરવાના છે. ખૂબ ચમત્કાર વાપરવાના છે, ખૂબ પરચા દેવાના છે, ખૂબ ભક્તોને દર્શન દેવાના છે. જય જયકાર થવાના. આખા ભારતની અંદર એ દેવતાઓ આવશે, આખા ભારતમાં લક્ષ્મીનારાયણ સંહિતાની કથા કરશે અને ભગવાન લક્ષ્મીનારાયણ ગરુડ પર બેસી અને પૂર્ણાવતીમાં બધા દર્શન આપશે. ત્યારે આખી દુનિયામાં ચર્ચા થઈ છે કે ભાઈ લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શન કરવા હોય ને, સાક્ષાત ભગવાનના દર્શન કરવા હોય તો આ ગ્રંથની કથા કરો તો ભગવાનને આવવું જ પડે. બધે ઉત્તર પ્રદેશથી માંડી, બધે પંજાબથી માંડીને, હરિયાણાથી માંડીને, મદ્રાસથી માંડીને, કેરળથી માંડીને આખા ભારતમાં દેવતાઓ અવતાર લેવાના છે બધા. અને આ ભગવાનનો ગ્રંથ છે ને મોટો, એની કથા કરશે. ત્યારે બધા હિન્દુના દીકરા બધા એમ બોલશે ઓમ અનાદિ કૃષ્ણના, કે આપણે એક જ ભગવાનના દીકરા છે. એના હરિના 1000 નામ છે, તો બધું નામ, બધા નામ આમાં અનાદિ કૃષ્ણ બોલ્યા, બધા નામ આવી ગયા. હરિતારા નામ છે 1000. સમજણ આવતા કે ભારતમાં ભગવી ધજાઓ ફરકશે. એના મંત્ર ગાત છે ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ.
પોતે સ્વયં બોલ્યા છો, આખો ભારત એક દિવસ ઓમ અનાદિ કૃષ્ણ મંત્ર અમે મૂક્યો છે, મંત્રનો જાપ કરશે અને બધા હિન્દુ એમ સમજે આપણે એક જ ભગવાનના દીકરા છે, ગમે એ નામ લ્યો એ આપણા ભગવાન છે. આ સમય ભગવાન ભગવાનનું કામ કરશે, ભક્તો ભક્તોનું કામ કરશે. આ ભારત દેશમાં જય જયકાર થશે. મારે આવો સમય આવશે. મને કે જોવા જેવું તો તેલી છે, હો જોવા જેવું તો તેલી છે દાદા ભગત. હું ભગવાનની વાતો કરી, અમે પણ એવો પ્રતાપ વાપરશું. પટેલ સમાજ આખો જાગશે, પટેલ સમાજ આખો જાગશે કે આવા મહારાજ આપણા કુળમાં થયા, આવા દર્શન જોઈએ છે, આવા પરચા પૂરે છે. રામ રૂપે, કૃષ્ણ રૂપે, ઘનશ્યામા રૂપે દર્શન દીધા અનેક ભક્તોને. કેવા મહારાજ, કેવડી શક્તિ એની પાસે. બધા વિચાર તો થાય. સ્વયં ભગવાન બોલે પટેલ સમાજ જયારે જાગશે, અમે એવા પરચા પૂરશું ત્યારે ગામડે ગામડે મંદિર થઈશું. ગામડે ગામડે મંદિર કરવાના છે અનાદિ કૃષ્ણ ભગવાન, અને થવાના જ છે. જે શબ્દ બોલ્યા છે ને એક એક શબ્દ, એ શબ્દ થતો હશે. એક એક આ ભગવાન બોલાવાના એક એક ભગત છે ને એની મેં બીજા હજારો થોડ છે. બોલો આ સમય હતો. આ કુકાવા ક્યાં આવ્યું, ગીત ગોતતા ગોતતા, કાશીના બ્રાહ્મણો ગોતતા ગોતતા આખા ભારતમાંથી ગોતતા ગોતતા આવશે કે ભાઈ કુકાવા ક્યાં આવ્યું. અને આવવા મળ્યા ખબર છે, ઓલા આંધ્રમાંથી આવ્યા ને ટ્રેનમાં ક્યાં પૂછાય, પછી ઘડી ઘડી પૂછે ભાઈ કુકાવા આવી ગયા, કુકાવા કે ભાઈ હુઈ જાય તો કુકાવા તો હુઈ જાય. કંડક્ટર કે પેલા કંડક્ટર ઘડી ઘડી પૂછે કુકાવા આવી ગયા. નાણ ભગત આપો આંધ્રવાળા, બોલો કે તું હુઈ જાય, હું તને કુકાવા ઉઠાડી તો હુઈ જાય શાંતિ. એ ભગવાન કે કુકાવાને ગોતતા ગોતતા આવશે. અનાદિ કૃષ્ણ ભગવાનને ગોતતા ગોતતા આવશે, કુકાઓને ગોતતા ગોતતા આવશે, અને પછી મારે કે તમને ગોતતા ગોતતા આવશે. હું ગોતતા ગોતતા આવશે કે ભાઈ અનાદિ કૃષ્ણ ભગવાન થયા, કુકાઓમાં થયા, એને કોઈ નજરે જોયા છે, આંખેથી જોયા છે ભગવાનને કોઈએ? તો અમારે એને મળવું છે. હું ઈ ભક્તોને હનુમાનજી જેમ જાણે કે સ્વયં રામને મળેલા, સ્વયં કૃષ્ણ ભગવાનને મળેલા, સ્વયં ઘનશ્યામ મહારાજને મળેલા, ઈ ભક્તો હું તો કેવા હોય એ ભગવાન કે મહિમા જયારે જાણશે ને તે બધાને ગોતતા ગોતતા બધા આવશે. આ સમય બધા આવવાના જ છે. નજીકમાં જ આવી ગયું બધું. દિલીપ મહારાજ રાજી થઈએ, સેવા કરો છો, વિશ્વંભર ભગવાન રાજી છે, સારાવાના કરશે, નજર રાખીએ છીએ, સાજા નરવા રહો, બધાને ઘરે સુખી છે, હૃદયમાં ધ્યાનમાં મૂર્તિને જોવી, જેને કાંઈ નથી જોતું ભગવાન લેખે છે, તેને ભગવાન બધું આપે છે. નો માગો તો આપે. શું મારા ભગતને ખામી ન રહેવા દો. ભગવાન એમ કરે મારો ભગત બધાને મારે સુખી આપો. અમારી દ્રષ્ટિ એવી, મારો ભગત કેમ સુખી થાય, બધું જાણતા દેખતા બધું કહેતા હોય. ઓલા ભાઈને કે પિતૃની તકલીફ હતી, ઓલા પિતૃ આવી કે તારા દીકરાને ઉપાડી જાય, ઓલા મોટા ભાઈ દીકરાને ઉપાડી ગયા, તારા દીકરાને ઉપાડી જાય, બે એક એક દીકરો, એકને ઉપાડી ગયા, મગજ ફરી ગયો, ક્યાં આવી ગયો ટ્રેનમાં ખબર નહીં, ટ્રેનમાં બેહાડી ગયો, ક્યાં આવી ગયો પિતૃ કાર્ય નતો કરતા કોઈ, અમે નથી માનતા, ઓલે તમે નથી માનતા. અમે એવું હોય અમુક ભાઈને હારું હોય મેળવ્યું તો કે આપણે કાંઈ નથી નડતું, આપણે કાંઈ નથી કરવું, તકલીફ હોય બીજા કહો તો હિસાબ કરો, અમે હેરાન થાય છે, દુઃખી થાય છે. બીજા હારું હોય કે એ ન પડે ભેગા ઘડીમાં. ભગવાન ટપાલ લેખી, ભગવાન તમે કમાણી પડતી મૂકીને ન આવતા, તમે દેશમાં આવશો ને, ઇન્ડિયા આવશો ત્યારે પિતૃ આવશે, ત્યાં તમને પિતૃ કોઈ નડશે નહીં, આવશે નહીં, દેખાય છે ને બોલશે નહીં, જાઓ. તો તમે કમાણી પડતી મૂકીને ન આવતા. એ વખત આવ્યા ને
અત્યારે કેવો મહિનો હાલે? મહા મહિનામાં હવન કરેવા આવ્યા પીધું. થોડો ભામણ કે આ મહિનામાં કોઈ હવન કોઈ આવે જ નહીં પીધું. એ મહિનામાં પીધું, 2 અંડા પાણી પી ગયા. બોલો ભામણ પગે લાગે મારી કમી નો વાહ ભગવાન વાહ ગુરુ મારે વાહ. ગુરુના વચનથી બધું શું ન આવે, શું ન થાય. બ્રાહ્મણે કંઠી પહેરી લીધી, જૂના કંઠીનો. મહારાજ મને કંઠી પહેરાવો. કંઠી જે પહેરાવી લીધી, ભગવાન દર્શન દેવા એની ઘરે આવ્યા. આવજો વંશી બતાવી એનું ઘર તમને. શંકર મંદિરના પૂજારી હતા. હા, સાચા બ્રાહ્મણ હતા, શુદ્ધ બ્રાહ્મણ હતા. શંકર શિવ મંદિરની પૂજા કરતા. ભગવાનનો જોગ થયો, ભક્તો દ્વારા જોગ થઈને વાત કરું છું ને, જોગ થયો ને બધો ભગવાનને દર્શન દેવાય. છડી હાથમાં લઈ, એક હાથમાં માળા, એક હાથમાં છડી, શ્વેતાઈને કુકાઓ વાળાઓ દર્શન દેવા મહારાજની ઘરે પતાવ્યા. પછી અમને બધા વાત કરી, હા કેવા દયાળુ મહારાજ છે. મેં તો ખાલી સમરણ કર્યું ત્યાં તો મને દર્શન દેવા આવ્યા, જુનાગઢથી આવ્યા. બ્રાહ્મણો હતા, બહુ કૃપા કરી છે મારે. એમ કૃપા કરતા આવે છે, કૃપા કરવાના છે. શું કે છે? હૃદયમાં ધ્યાનમાં મૂર્તિ જોવી, જેને કાંઈ જોતું નથી એને ભગવાન લેખે છે, એને ભગવાન બધું આપે છે. આનંદમાં રહેવું. શ્રી હરિ શરણાગતિ મંડળ ભેગું જ આવેલ છે આખા ભગત. જેને જેને પ્રગટ ભગવાનનો રંગ લાગ્યો છે ને, એ કે નવા ભગત ન કહેવા કોઈને. ભગવાન કે ધામમાંથી જ હારે જીવો. જે જેને વારવાથી જાગવાનું થાય ને, મારા પરિવારે જાગવાનું થાય. જગાડે ભગવાન, એના આત્મામાં જાગે, આત્મા જાગે એનો. વાહ ભગવાન વાહ. મેં તો જોયા શ્વેતાયનને જ્યારથી, મારી નિંદર ઉડી ગઈ ત્યારથી. મેં તો ચરણના ચિહ્નો જોયા જ્યારથી, મારી નિંદર ઉડી ગઈ ત્યારથી. મેં તો પ્રગટની વાતો સાંભળી ત્યારથી, મારી નિંદર ઉડી ગઈ ત્યારથી. મેં તો કુકાવામાં જોયા તમને જ્યારથી, મારી નિંદર ઉડી ગઈ ત્યારથી. એવું ભજન લીધું વિચાર તો કરો. અનુભવ જેમ જેમ અનુભવ થાય છે, વાહ ભગવાન વાહ. આવું ભગવાનનું ધામ, આવી ભગવાનની મૂર્તિ કુકાઓને પાછળ કેવા બેઠા, બ્રહ્મ વિલેજમાં કેવા બેઠા. ખરેખર જુઓ ને, ભગવાનની લીલા અદભુત અદભુત લીલા. એવા ભગવાન શું કે આનંદમાં રહેવું. શરણાગતિ મંડળ ભેગું જ આવેલ છે, ધામમાંથી હારે લેવા ત્યાં. એકાંતિક છે, ધામમાં હોય તેમ સુખ માણે છે અને બ્રહ્મ સ્વરૂપે વર્તે. ક્યાં કોઈ હાથ ન જાય, પણ આપણો રૂપિયો ખોટો હોય ક્યાં થતો? એ વખત આપણો રૂપિયો ખોટો હોય કે બધે પાછો જાવ. એ નથી જોતા કે આપણામાં જ એક નિષ્ઠા નથી, ભગવાનની ભક્તિ નથી, એકેય દેવમાં કે માતાજીમાં પિતાજીમાં ક્યાંય શ્રદ્ધા જ નથી. ફેરા કરે ક્યાંથી મેળવે? પછી ભગવાનોમાં કાઢે અને ગાંધીને પડતી જેમ નથી આવે ને ગોવિંદભાઈ. ગોવિંદભાઈ મારી વાત કરે. નકલી ભક્તો છેતરવા તૈયાર રહે છે. અચડીમાં બધું દેખનારા ભગવાન છેતરાતા નથી. પ્રેમ દોરીએથી બંધાય છે અને ભક્તિ વડે ભેગા છે. ખોટા દેખાવ વાળાને જાંજવાના પાણી જેવા પણ થાય. જે જીવ છેતરે તે પોતે છેતરાય. લોભમાં પડે તેને લોભિયા લૂંટે. સ્વાર્થીને આશારૂપી ડાપણ ખાઈ જાય. ધક્કો લાગે ત્યારે રોવે. પાપી અશુદ્ધ ધન કામનારને પેલા હતો હોય એવો જ છેવટે કરી મેલે છે. પણ ભગવાનને અર્થે વાપરનારાને અનંત ઘણું મળે છે, અનેક ઘણું ભગવાન આપે છે. પહેલા જે કામ કરવાનું છે તે કરો છો, બહુ જ સારું થાય છે. સારું કરો, ભગવાન મળ્યા મળશે. ભગવાન મળ્યા છે
તમોએ કાગળમાં ભક્તોને ઘટે તે પ્રમાણે ખૂબ ભાવથી લખ્યું છે, તે માટે તે પ્રમાણે તમારો પણ વિજય છે. લીલા ગાવી સાંભળવી બહુ જ મહિમા સમજણ લખેલી છે. બધા ભક્તો ભેગા થાય એ જય અનાદિ કૃષ્ણને કહેવા અમારા બધાને આશીર્વાદ છે. જુનાગઢ સ્વામી મંદિર, જુનાગઢ ભંડારને મેળે જુનાગઢ કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજના બધા ભક્તોને જય અનાદિ કૃષ્ણ. ભગવાન મળ્યા છે, મળશે. શું બતાવ્યું? અત્યારે જેને પ્રગટ ભગવાનની ભક્તિ મળી છે, પ્રગટ ભગવાન ઓળખા છે ને, તો શરીર છોડ્યા પછી પણ ભગવાન ધામમાં મુક્તિમાં લઈ જશે, ધામમાં પોતાની સેવામાં રાખશે. રાધાજી અને લક્ષ્મી જે પગ દાબે છે ને એમ સેવા ભક્તિ ભગવાન આપણને આપે, કઈ બાકી નહીં રહેવાથી. એવો દુર્લભ લાભ ભગવાન કે છે. અત્યારે ભગવાન જગતમાં આવ્યા છે, પટેલ કુળનો જયજયકાર થવાનો છે. પટેલ કુળમાં ભગવાનને અવતાર થયેલો છે, ત્યારે બાજુ ડંકા વાગવાના છે. હાલો હાલો રે અમે કુકાવ જવાના.
હાલો હાલો રે
શ્રી સદગુરુ